ગીર પૂર્વ વન વિભાગની છેલ્લા 4 માસની મોટી કાર્યવાહી 75 ગુના નોંધી ₹13.30 લાખનો દંડ વસૂલ। ગીર પૂર્વ વન વિભાગ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે છેલ્લા 4 માસ દરમિયાન સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગેરકાયદેસર પ્રવેશ અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશના 38 ગુના નોંધવામાં આવ્યા છે। સંબંધિત ગુનાઓમાં નિયમ અનુસાર કાર્યવાહી કરી અંદાજે ₹7,76,400નો દંડ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર શિકારને લગતા 8 ગુના નોંધવામાં આવ્યા છે, જેમાંથી 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે, જ્યારે અન્ય 4 કેસમાં નિયમ અનુસાર ₹2,20,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। લાકડાની ગેરકાયદેસર હેરફેર વન વિભાગની જરૂરી પરવાનગી તથા માન્ય ટ્રાન્ઝિટ પાસ વગર લાકડાની ગેરકાયદેસર હેરફેર કરનારાઓ સામે 16 ગુના નોંધી અંદાજે ₹3,03,000નો દંડ કરવામાં આવ્યો છે। અન્ય ગુના અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો ફેંકતા કે અનામત વિડીમાં ગેરકાયદેસર ચણિયાણ કરાવતા ઈસમો સામે 17 ગુના નોંધી ₹32,500નો દંડ વસૂલવામાં આવ્યો છે। આમ છેલ્લા 4 માસમાં અલગ અલગ કુલ 75 ગુના નોંધી કુલ ₹13,30,900 જેટલો દંડ વસૂલવામાં આવેલ છે। ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સિંહ કે અન્ય વન્ય પ્રાણીની પજવણી, ગેરકાયદેસર શિકાર, અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં અનઅધિકૃત પ્રવેશ તેમજ વન સંપત્તિની ગેરકાયદેસર હેરફેર જેવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। રિપોર્ટર સરફરાજ ખોખર સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેલ। ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે। આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પજવણી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે। છેલ્લા 4 માહમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી રેન્જોમાં ઘણી બધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે। ગીર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજિત ₹7,76,000નો દંડ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે, જ્યારે અન્ય 4 કેસોમાં નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ₹2,20,000નો દંડ વસૂલ કરવામાં આવે છે। વન વિભાગની જરૂરી પરવાનગી તથા માન્ય ટ્રાન્ઝિટ પાસ વગેરે લાકડાની ગેરકાયદેસર હેરફેર કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે। આવા 16 ગુનાઓમાં નોંધી સંબંધિત ઇસમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરીને અંદાજિત ₹3,30,000નો દંડ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો ફેંકતા કે અનામત વીડીમાં ગેરકાયદેસર ચરિયાણ કરવાતા ઇસમો સામે 17 ગુના નોંધી ₹32,500નો દંડ કરવામાં આવેલ છે। આમ છેલ્લા 4 માસમાં આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।